પ્રકાશનો પર્વ એટલે કે દીપાવળીનો તહેવાર, દિવાળીનો તહેવાર. અને આ દિવાળીનો તહેવારની શરૂઆત તો આમ તો આપણે 11થી શરૂઆત થઈ જાય છે, પરંતુ આવતીકાલે બેસતું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082 શરૂ થાય છે. અને ગઈકાલે દિવાળીનો જે તહેવારની વચ્ચે આજે પડતર દિવસ, ત્યારે જે પડતર દિવસ અમે કોંગ્રેસ કાર્યકર્તા આગેવાનો ભેગા થઈને એક સ્નેહ મિલન શુભેચ્છા સંદેશ આપવાનો કાર્યક્રમ રાખ્યો, જેમાં LED સ્ક્રીનના લાઈવના માધ્યમથી અમારા નેતા રાહુલજી ગાંધીનો સંદેશો, અમારા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાહેબે શુભેચ્છા સંદેશ આપી અને માર્ગદર્શન આપ્યું. ત્યારે આજે પડતર દિવસે ખાસ કરીને પ્રભુ શ્રી દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના કરું કે વડોદરા શહેરમાં જે નડતર રૂપી જે ભ્રષ્ટાચારી લોકો સત્તામાં બેઠા છે, આવનારા દિવસોમાં ભ્રષ્ટાચાર મુક્ત વડોદરા બનાવીને આ વડોદરા શહેરને ફરીથી મહારાજા સયાજીરાવ ગાયકવાડનું વડોદરા બનાવીએ એવો અમે આજે સંકલ્પ પણ લઈએ છીએ. પ્રકાશનો પર્વ દીપાવલીની આપના માધ્યમથી તમામ શહેરીજનોને હું શુભેચ્છા પાઠવું છું. સાથે સાથે આપણું ગુજરાતીઓનું નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ની શરૂઆત થવા જઈ રહી છે, ત્યારે નવા વર્ષની પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આવનારું નવું વર્ષ એ તમામ શહેરીજનો માટે સુખ, શાંતિ, સમૃદ્ધિમય રહે, બધાનું સારું આરોગ્ય રહે અને આપણા બધાની તમામ શહેરીજનોને હેપી દિવાળી, હેપી ન્યૂ યર.